નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય અંગ્રેજીની સ્વાધ્યાયન પોથીનો ભાગ 5નો યુનિટ નંબર 2 સ્ટેપ બાય સ્ટેપની વાત કરવાના છીએ. તો અહીંયા આ રીતનું યુનિટ 2 સ્ટેપ બાય સ્ટેપ સ્વાધ્યાયન પોથી ભાગ 5નું અંગ્રેજી વિષયનું સંપૂર્ણ સોલ્યુશન છે. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. તો પહેલી એક્ટિવિટી છે રાઇટ ડાઉન સ્ટેપ નંબર બિલો ઇમેજ ફોર મેકિંગ અ પેપર બોટ. તો અહીંયા તમારે એક પેપર બોટ બનાવવાની છે, એના સ્ટેપ આપ્યા છે અને એ સ્ટેપ છે એ કયા ક્રમમાં આવે છે આપણે ગોઠવવાના છે. જોઈએ તો સ્ટેપ 1, આ સ્ટેપ 2, સ્ટેપ 3, આ રીતના સ્ટેપ આપ્યા છે. સ્ટેપ 4, 5, 6, 7, 8 આ સ્ટેપ વાંચવાના છે અને નીચે જે આપણે ચિત્ર આપ્યા છે એ ચિત્રમાં આપણે સ્ટેપ લખવાના છે. તો અહીંયા જે આ રીતનું છે એ સ્ટેપ 5 છે. તમે સ્ટેપ 5 વાંચશો એટલે આ રીતનું કરવાનું છે. પછી આ રીતનું સ્ટેપ 6 છે, આ સ્ટેપ 7 છે. તો અહીંયા જે કાગળ ફોલ્ડ કરેલ છે એને સ્ટેપ લખવાના છે. તો આ સ્ટેપ 5 છે, સ્ટેપ 6 છે અને સ્ટેપ 7 છે. આગળ જોઈએ તો આ છે સ્ટેપ 8 છે, આ સ્ટેપ 1, આ સ્ટેપ 3, પછી આ સ્ટેપ 4 અને આ સ્ટેપ 2. આ રીતના તમારે ક્રમ દેવાના છે અને આ ક્રમ મુજબ તમે બનાવશો એટલે બોટ સરસ મજાની બોટ બનશે. ત્યાર પછી એક્ટિવિટી 1B ડ્રો યોર ડ્રીમ બોટ હિયર. તો તમારી સપનાની હોડી દોરવાની છે. તો આ રીતની મેં હોડી દોરી છે. તમારે મિત્રો આવી સરસ મજાની હોડી તમારી સ્વાધ્યાયન પોથીમાં દોરવાની છે. ખાસ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. ત્યાર પછી એક્ટિવિટી 1C મેક અ પેપર બોટ એન્ડ પેસ્ટ હિયર. રેડ પેપર ગિવન આફ્ટર એક્ટિવિટી 5. તો અહીંયા તમને આ જે પાર્ટ છે એક્ટિવિટી પૂરી થશે એટલે રેડ કલરનું પેજ આપ્યું છે. રેડ કલરનું પેજ તમારે કાપી અને આવી પેપર બોટ બનાવી અને અહીંયા તમારી સ્વાધ્યાયન પોથીમાં લગાડવાની છે. તો આ રીતની તમારે પેપર બોટ રેડ કલરનું જે છેલ્લે પેજ આપ્યું છે એક્ટિવિટી પૂરી થયા પછી એમાંથી કાપી અને આ રીતની પેપર બોટ બનાવવાની છે. ત્યાર પછી એક્ટિવિટી 2A એરેન્જ ધ સ્ટેપ ઇન કરેક્ટ ઓર્ડર મેકિંગ હાઉસ ફ્લાય ટ્રેપ. તો માખી પકડવાની આપણે ટ્રેપ બનાવવાની છે. તો એના આપણે સેન્ટેન્સ ક્રમમાં ગોઠવવાના છે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું અને સાતમું આ સ્ટેપ છે એ આડાવડા છે એને આપણે ક્રમમાં ગોઠવીએ તો આ રીતનો એનો જવાબ થશે ક્રમમાં. તો જો આ છે પહેલું થશે, ત્રીજું છે ટેક એ પ્લાસ્ટિક બોટલ, પછી બીજું થશે કટ ઇન્ટુ 2 પીસીસ, ત્રીજું થશે ટર્ન અ સ્મોલ પીસ અપસાઇડ ડાઉન, ચોથું થશે પુટ ધ નેક પાર્ટ ઇન્ટુ ધ બોટલ, છઠ્ઠું થશે એટલે કે પાંચમું થશે એટેચ 2 પાર્ટ્સ ઓફ ધ બોટલ અને સાતમું થશે પુટ ફૂડ ઇન અને છઠ્ઠું થશે પુટ ધ ફૂડ ઇન ઇટ અને સાતમું થશે મસ્કીટો ટ્રેપ ઇઝ રેડી. તો આ રીતના ક્રમમાં ગોઠવવાના થશે એટલે ત્રીજું વાક્ય છે પહેલું, ચોથું વાક્ય છે બીજું, પહેલું વાક્ય છે ત્રીજું, પાંચમું વાક્ય છે ચોથું, છઠ્ઠું વાક્ય છે પાંચમું, સાતમું વાક્ય છે છઠ્ઠું અને બીજું વાક્ય છે સાતમું. આ રીતનો ક્રમ થશે. મિત્રો ખાસ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. બીજું કે મિત્રો આ પાઠની તમારે PDF જોઈતી હોય આ યુનિટની તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે. ત્યાંથી શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો. આ એપ્લિકેશન તદ્દન ફ્રીમાં છે, કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. અને ખાસ આ પ્રકારના PPTના સ્વાધ્યાયન પોથીના ભાગ 5ના વિડીયો PPT સ્વરૂપે મેળવવા માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યાર પછી એક્ટિવિટી 2B રીડ ધ સેન્ટેન્સ અબાઉટ હોમમેડ હાઉસ ફ્લાય હની બી ટ્રેપ. રાઇટ ટ્રુ ઓર ફોલ્સ, કરેક્ટ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ ઇઝ રાઇટન. તો અહીંયા પહેલું વાક્ય છે બરાબર છે એ ખોટું વાક્ય થશે. આ રીતનું તમારે નીચે આન્સર એનો ખોટો આવશે.
ત્યાર પછી બીજું વાક્ય પણ ખોટું છે, ફોલ્સ. ત્રીજું વાક્ય પણ ફોલ્સ. ચોથું વાક્ય ટ્રુ અને પાંચમું વાક્ય ટ્રુ. એટલે પહેલું, બીજું ને ત્રીજું છે ખોટું છે, ચોથું ને પાંચમું છે એ વાક્ય સાચું થશે. આ રીતનો તમારે જવાબ લખવાનો છે. ત્યાર પછી એક્ટિવિટી 3, સ્ટડી ધ ડિટેલ્સ બેંક પાસબુક એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. આ બેંકની પાસબુક આપી છે એ વાંચીને તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. સ્ટુડન્ટ બેંક ઓફ ઇન્ડિયા સેવિંગ એકાઉન્ટ, તો બ્રાન્ચ નેમ ડ્રીમ સિટી, પછી બ્રાન્ચ એડ્રેસ આપ્યું છે, કસ્ટમર આઈડી આપ્યું છે, આઈએફસી કોડ આપ્યું છે, એકાઉન્ટ નંબર છે, એકાઉન્ટ ડેટ છે, એકાઉન્ટ હોલ્ડર નેમ છે રાકેશભાઈ સી પટેલ, પછી ઈમેલ છે, પિન નંબર છે, ફોન નંબર છે. આ રીતની તમને ડિટેલ આપી છે. તો આપણે જોઈએ એમના પ્રશ્નના જવાબ. પહેલું, વોટ ઇઝ ધ આઈએફસી કોડ ઓફ ધ બેંક. તો આઈએફસી કોડ છે બેંકનું લખવાનું તો SBO પછી 10 ડ્રીમ. આ રીતનો આઈએફસી કોડ છે. ઇઝ નોમિની એડ ફોર ધ એકાઉન્ટ, તો કે એમાં નોમિનીનું નામ એડ કરેલ છે, તો કે ના. પછી રાકેશભાઈનો એકાઉન્ટ નંબર, તો આ રીતનો 12 12 12 34 69 0 0 12. બરાબર, આ રીતનો બેંક એકાઉન્ટ નંબર તમારે લખવાનો છે. ત્યાર પછી રાઇટ ધ ઈમેલ એડ્રેસ ઓફ ધ બેંક, સ્ટુડન્ટ બેંક ઓફ ઇન્ડિયા@gmail.com. પછી પાંચમું, હાઉ મેની ડિજિટ આર ધેર ઇન આઈએફસી કોડ. તો આઈએફસી કોડમાં કેટલા આંકડા છે, તો 11 ડિજિટ. પછી છઠ્ઠું, રાઇટ ડાઉન બ્રાન્ચ એડ્રેસ ઓફ ધ બેંક, તો ડ્રીમ સિટી નિયર ST બસ સ્ટેન્ડ, સ્માઇલ રોડ, ગુજરાત. સાતમું, વોટ ઇઝ ધ બ્રાન્ચ નેમ ઓફ બેંક, તો ડ્રીમ સિટી. તો આ રીતના પાસબુકમાંથી આપણે પ્રશ્નના જવાબ લખ્યા છે. ખાસ મિત્રો, આ રીતના સ્વાધ્યાયન પોથી ભાગ 5ના PPT સ્વરૂપે વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, આ વિડીયો તમારા મિત્રોને શેર કરો અને વિડીયોને લાઈક કરો. બીજું કે મિત્રો, આ પાઠની PDF મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે. આ એપ્લિકેશન છે એ તદ્દન તમે ફ્રીમાં ડાઉનલોડ ફ્રીમાં છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. ડાઉનલોડ કરીને આ પાઠની PDF મેળવી શકો છો. ત્યાર પછી પ્રશ્ન 8 છે, વોટ ઇઝ કોમ્યુનિકેશન એડ્રેસ ફોર એકાઉન્ટ. તો જે એકાઉન્ટ છે એનું એકાઉન્ટ ધારક છે એનું એડ્રેસ, તો મુખ્ય ફલિયા @મોરવા ડિસ્ટ્રિક્ટ પંચમહાલ, ગુજરાત. પછી 9મું, વોટ ઇઝ કસ્ટમર આઈડી રાકેશભાઈ. તો કસ્ટમર આઈડી રાકેશભાઈનું HKNP 1 2 3 4 5. ત્યાર પછી એક્ટિવિટી 4, કમ્પ્લીટ ધ પ્રોસેસ ઓફ મેકિંગ ટી. તો ચા બનાવવાની પ્રોસેસ છે. અહીંયા વાક્ય જે વચ્ચે ખાલી છે તમારે લખવાના છે. પેલું, પોટ, ટેક અ પોટ. પછી ખાલી જગ્યા આપી છે એમાં લખવાનું છે એડ સમ વોટર ઇન ધ પોટ. પછી એની નીચે લખવાનું છે ત્રીજું, એડ હાફ સ્પૂન ઓફ ટી લીવ્સ. આ રીતનું પેલું વાક્ય આપ્યું છે. બીજું ને ત્રીજું છે ખાલી જગ્યા છે, તો ખાલી જગ્યામાં આ રીતનો તમારે જવાબ આવશે. ત્યાર પછી ચોથું આપ્યું છે એડ 1 સ્પૂન ઓફ સુગર. પછી પાંચમું ખાલી જગ્યા આપ્યું છે બોઇલ ઇટ ફોર સમ ટાઈમ. પછી છઠ્ઠું આપ્યું છે એડ રસ્ટ જિંજર. સાતમું તમારે લખવાનું છે એડ ધ સમ મિલ્ક ઇન ધ પોટ. અને આઠમું છે સર્વ ઇટ વિથ સ્નેક. તો આ રીતનું તમારે ચા બનાવવાની પ્રોસેસ લખવાની છે. ત્યાર પછી એક્ટિવિટી 5 છે, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન ફ્રોમ ધ પેરેગ્રાફ. પેરેગ્રાફ જે આપ્યો છે એમાંથી તમારે પ્રશ્નના જવાબ લખવાના છે. આ પેરેગ્રાફ છે, બરાબર. જોઈએ આગળ. એમાં પહેલું છે, હાઉ મેની પીપલ ટ્રાવેલ બિટવીન અમદાવાદ એન્ડ ગાંધીનગર એવરી ડે. તો 15,000 એટલે કે 50,000 લોકો દરરોજ છે અપડાઉન કરે છે, ટ્રાવેલ કરે છે. બીજું, રાઇટ ફૂલ નેમ ઓફ મેગા. તો મેગાનું પૂરું નામ લખવાનું છે મેટ્રો લિંક એક્સપ્રેસ ઓફ ગાંધીનગર એન્ડ અમદાવાદ. આ રીતનું મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. ત્યાર પછી ત્રીજું છે મેક સેન્ટેન્સ યુઝિંગ વર્ડ ગિવન બિલો.
તો તમને જે શબ્દ નીચે આપ્યા છે એને આધારે તમારે વાક્ય બનાવવાનું છે. પ્રોજેક્ટ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય, ધ ગવર્મેન્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ મેટ્રો પ્રોજેક્ટ. પછી કેપિટલ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. આ રીતના પ્રોજેક્ટ અને કેપિટલ શબ્દનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવ્યા છે. ત્યાર પછી રાઇટ ધ એમાઉન્ટ ઇન વર્ડ્સ. તો અહીંયા જે અંક આપ્યો છે એને આપણે શબ્દ લખવાનો છે 3000 કરોડ. બરાબર, 3000 કરોડ. અને બીજું જે લખ્યું છે 80,900 કરોડ. 80,900 કરોડ. ત્યાર પછી પાંચમું ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ. વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે. ઓલ્ડનો ન્યૂ, બેડનો ગુડ, બરાબર, એન્ડનો સ્ટાર્ટેડ, સ્મોલેસ્ટનો લાર્જેસ્ટ. તો આ રીતનું થશે. મિત્રો, ખાસ વિડીયો સારો લાગ્યો તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મેથ્સ બાય પંકજ કાપડી આપણી ચેનલ છે એને ખાસ સબસ્ક્રાઇબ કરો, જેથી આપણે સ્વધ્યન પોથીના ભાગ 5ના આવા પીપીટી સ્વરૂપે વિડીયો જોવાની તમને મજા આવે. આ ઉપરાંત આ પાઠની પીડીએફ મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. આ એપ્લિકેશન પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરો, તદ્દન ફ્રીમાં છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. ત્યાંથી તમે સ્વધ્યન પોથીના ભાગ 5ના દરેક પ્રકરણની પીડીએફ મેળવી શકો છો. ત્યાર પછી છઠ્ઠું, હાઉ મેની લાઇન્સ વિલ બી ધેર ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા, નેમ ઓફ ધેમ. તો ધેર વિલ બી 3 લાઇન. ધેર આર નોર્થ સાઉથ કોરિડોર, ઈસ્ટ વેસ્ટ કોરિડોર અને અંડરગ્રાઉન્ડ કોરિડોર. ત્યાર પછી આગળ જોઈએ, રીડ મેગા રાઇડ, પુટ ક્રોસ રોંગ ઓપ્શન એન્ડ કરેક્ટ સેન્ટેન્સ. તો વાક્યમાંથી તમારે ખોટો શબ્દ ચેકી નાખવાનો છે. તો અહીંયા 31 છે ચેકવાનું છે. પછી કાલુપુર છે ચેકવાનું છે. બરાબર, અહીંયા આ વાક્ય ચેકવાનું છે. ચોથામાં આ રીતનું તો રાખવાનું છે 13 થલતેજ 110 પર હવર અને ઈસ્ટ વેસ્ટ કોરિડોર અને વિધાઉટ. આ રીતનું થશે. તો મિત્રો, આ તો આપણું ધોરણ 7 વિષય અંગ્રેજીની સ્વધ્યન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું, યુનિટનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી સ્વધ્યન પોથીના ભાગ 5ના તમામ પાઠની પીડીએફ તમે ફ્રી, કોઈ પણ પ્રકારના ચાર્જ લીધા વિના મેળવી શકો છો.